હાલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. ને હમણાં ભાઈ 2-3 દિવસનો ગેપ લઈ લીધો હતો બ્લોગ બનાવવામાં. થોડોક બિઝી હતો અને બહુ નહોતું મેળે એટલે થોડોક ગેપ લઈ લીધો હતો. અને ભાઈ આપણો બ્લોગ તો વાડીએથી જ ચાલુ કરીએ હંમેશાને માટે. ને જો ભાઈ આ છે આપણી ધોવાણવાળી વાડી, જો છે ને દેખાઈ રહી, એમાં જોઉં ભાઈ જીરું લીલ મારી ગયા ને, હાવ ફૂલ લીલ હો ભાઈ. અને આજે સમજી લઈએ ને આપણે 23 તારીખે પાણી આવ્યું હતું, 23 ના જ પાણી આવ્યું હતું ને 23 ના રાતે પી ગયું. આવા કંઈક છે ભાઈ જીરું. અને છે ને ભાઈ વચ્ચે જરાક ઈર આપણે આમાં ઘા કરી ગયો હતો ને એ જો આપણે ઈરની દવા છાંટી ને તમને વિડીયો બતાવ્યો હતો, આપણે વ્લોગ ઉતારતા હતા તેથી ઓલું હેલિકોપ્ટરમાં જાન ગઈ. જો ઈર છે ને ભાઈ, જો આ બધું લીલું દેખાય પણ અહીંથી કેમેરો ફોકસ નથી કરી શકતો. જો તમે ઝૂમ કરીને થાય ને તો હું તમને બતાવું, અહીંથી જોઈને તો ખબર પડે. જોઉં ભાઈ આ વચ્ચે ઓલો ગેપ દેખાય, ક્યાં ખબર? જો આ છાંયો પડી રહ્યો ને અહીંયા મારી આંગળી હતી ને ત્યાં, જો આટલા એ ક્યારા છે ને 5 ક્યારા, જો ત્યાં થઈ ગયું ખાલું. અને ત્યાં છે ને આપણે આ લીમડો રહ્યો ને ભાઈ, લીમડામાંથી ઈર ખરે રાખે નીચે. 2-3 દિવસ સુધી આપણે દવા છાંટી, 2 દી, બીજે દિવસે 1 દિવસ રહી અને પાછો દવા છાંટવા આવ્યો કે હજી ઈર મરી નહીં. આજે રોવા આવી એટલે ઈર નવી હોય, પણ 2 દી પછી આપણે ખબર પડી કે ભાઈ ઈર મરી તો જાય જ છે પણ લીમડામાંથી નવી પાછી ખરે, એટલે એ થોડીક પ્રોબ્લેમ થઈ. જો આ ઝાડવું રહ્યો ને લીમડો, જો આમાંથી ઈર ખરે. અને છે ને ભાઈ જો એક આ કિયારો કોરો કરી દીધો વચમાં. આ ધોરીઓ રહ્યો ને એથી હેઠાઈ થોડાક જીરું છે પણ એથી નીચે પછી છે ને ખાલું કરી દીધેલ છે. જો કે સેજ કોક પાછા કોઈ રહે. જો અહીંયા કેવા જીરું ઘાટા છે ને, જો હરિયા દેખાય ને, જો એવી જ રીતે હાવ લીમડાની બાજુવાળો ક્યારો છે ને એ કમ્પ્લીટ છે ભાઈ. જો આ લીમડાની બાજુવાળો ક્યારો છે ને એ કમ્પ્લીટ. પછી ધોરિયાથી ઓલી બાજુનો ક્યારો છે ને એમાંય થોડુંક છે. આ જો આના જેવો લીલાશ નથી મારતો. આ ક્યારો જેવો લીલ મારે ને એવો જેવો આ લીલો નથી થતો છે ને. આ એક ક્યારો, પછી આ બીજો, અને આ ત્રીજો, અને આ ચોથો. આમાં સેજ એટેક ઓછું છે. તો એ 3-4 ક્યારામાં છે ને ભાઈ એ હાવ મસાલી દઈ નાખી. જો કે હાવ ખાલી નથી કરી નાખ્યા કે પાછું વાવવું પડે એવી કંઈ પોઝિશન નથી. પણ જો હું તમને બતાવું, થોડુંક છે ને પાખું થઈ. અને મેનતા છે ને ભાઈ જો આ પાંદડા ખરે ને, નવા પાંદડા, એટલે ઈર પાછી આવે. હવે જો ભાઈ આમાં ક્યાંય છોટું નથી દેખાતું. ઠેઠ અહીંયા છે એક છોટું, જો રહ્યું પાછું એક અહીંયા છે. અને બાઠલ તમને બતાવું અત્યારે તો હવે દેખાણું તો હે, બાઠલ તો અત્યારે નહીં દેખાય. એનું ભાઈ કારણ છે કે આપણે છે ને બ્લોગ ચાલુ કર્યો ને અત્યારે વાગ્યા છે લગભગ 3:30-4 વાગ્યા છે. એટલે અત્યારે બહુ કંઈ બાઠલ કે હોય તો એની અત્યારે ખબર ના પડે. સવારમાં આવી તો ખબર પડે ને, કાં તો સાંજના એ બહુ ખબર ના પડે. સવારમાં જે દેખાય ને એ અત્યારે ના દેખાય. પાછું હે ને ભાઈ જો એ ધોરિયાથી હેઠેથી લઈને અહીંયા સુધી જ છે, એટલામાં જ તકલીફ. પાછી અહીંથી જીરું દેખાય જો મારે ને લીલાશ. એટલે આટલામાં છે ને ભાઈ હાવ કોરું એટલે હાવ ખાલી નથી પણ એવું છે. અને આની કર્યા પછી બીજે ક્યાંય કંઈ બહુ કંઈ તકલીફ જેવું છે નહીં. એ વચ્ચે ખાલી 3-4 ક્યારામાં હાવ લીમડાની બાજુમાં ક્યારો છે ને એમાંય નથી, પણ 2 ક્યારા મૂકી અને પછી છે. લીમડા આગળ હાવ એવું નથી, પણ 2 ક્યારા મૂકીને પછી છે. એટલે એ વચ્ચે થોડુંક અહીંથી આમ આડે ધરતી હોય ને તોય આપણે ખબર પડે. ઉપરે લીલાશ મારે, નીચે લીલાશ મારે, વચમાં જો લીમડાની હોતલામાં એમને ત્રાહું આ બાજુ જોઈને તો સેજ જીરું ઓછું હોય ને એવું લાગે. બાકી તો આમ છે ને ભાઈ હાવ લીલાશ માંડ્યું મારે આપજો કે આમાં બહુ તો ના દે. જો જીરું છે જોરદાર, હાઈ ક્લાસ. વચ્ચે થોડીક ઈર્ઘા કરી ગઈ જો હારિયા ભાઈ, આવા છે જીરું જો. બાકી બધા કમ્પ્લીટ જ છે. જો આ ક્યારો આખો દેખાય ને મસ્ત એવું છે. અને જો ભાઈ આકાશમાં કંઈક લીટો થયો આવો જોઈ લ્યો. આ લીટો તો કહેવાનો થયો હોય, ખબર નહીં કંઈ પ્લેન ગયું હોય કે કંઈ તકલીફ થઈ હોય. આ લીટો તો કહેવાનો હોય, ખબર નહીં. મારી નજર આંગળી પડી લીટો તો કયું ન કારણ મીંડો ઝાંખો પડવો એવું છે.
અને ભાઈ ઓલી બાજુ આપણે બેકરીમાં કામ હાલતું જો ઓલી ઓવાલું વીણી, ઓવાલું એટલે કે જે માંડવીમાં આપણે ઠેવે આ ક્યારા હોય ને, ક્યારામાં બધું ઠેવે ભેગું થાય ને તો ત્યાં આવી જાય માંડવી, તો રહી ગઈ હોય ને એ વીણાઈ ગઈ. અને કોક અરુડા એટલે કે માંડવી ઉગલ હતી, એ કંઈક આપણે ઉપાડી લીધી છે. તો એ બેકરી હમણાં કામ હાલતું, વચમાં લગ્ન હતા, એક ભાઈબંધના લગ્ન હતા, ગામમાં આજે એક લગ્ન હતા, એવું હાલે છે. અત્યારે આવ્યો ચક્કર મારવા, હવે જવું છે ઓલી વાડીમાં જરાક ચક્કર મારવા. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હવે આપણે ઓલી બાજુ જઈને જ મળું પાછો, એટલે બ્લોગ પાછો થઈ જાય લાંબો, અને તમે કંટાળી જાઓ. ભાઈ આ નીચલું પાડ્યું છે ને એ કમ્પ્લીટ જ છે. જો અહીંયા તો ઠીક છે, ડબલ વાર ને વવાણું હોય ને એટલે હેઠાનો ક્યારો તો હાવ લીલો છમ છે. પણ આ હજી ધોરિયાથી નીચે દેખાય ને એ કમ્પ્લીટ છે. પણ વચલા પારિયામાં અહીંયા અહીંથી જોઈ ને તો વચ્ચે થોડુંક પાખપ દેખાય છે, બાકી બધું કમ્પ્લીટ છે. બીજો કાંઈ વાંધો આવે એવું નથી. અને આમાં છે ને ભાઈ અહીંથી છે કાકાનો ક્યારો, જો આ ક્યારો દેખાય ને મારો, અને આ છે કાકાનો ક્યારો, આ બાજુનો આ ક્યારો કાકાનો છે, આ ક્યારો મારો છે. એને જો કે જીરું જોરદાર જ છે, વાંધો નથી. જીરું બતાવું એના આમ તડકામાં રાખીને જોઈને તો દેખાય જો છે ને સારું થઈ ગયું ને મસ્તીની. અને આને બહુ ફેરે નથી, કેમ કે આગલે દિવસે પીધું, ટૂંકમાં આ પીધું હશે 22 તારીખે, એક નહીં 22 ના, અને આપણે પીધું 23 તારીખે, એવું છે. તો સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મારે જવું ઓલી વાડીમાં જરાક ને ચક્કર મારી લઈ. અહીંયા કીધું જરાક આજે ચક્કર મારવા આવવાની નથી, એ ચક્કર બક્કર મારી લઈ. હવે જાય આપણે ઓલી બાજુ. અહીંના જીરુંનો ઉગાવો જોરદાર છે ભાઈ, અને નરવાઈ હારામાં હારી છે. પણ એનું કારણ છે ભાઈ, જો તે દિવસે દવા છાંટી એથી ઈરનું રિઝલ્ટ ના મળ્યું, પછી 2 દી રહી, અને બીજે દિવસે પાછી રાત્રે દવા મારી હતી, ત્યાં ઈરનું કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યું, બરાબર. અને એનું મેઇન કારણ એ જ હતું કે લીમડામાંથી ખરે રાખે, બરાબર. એટલે વળી 2 દી ખરે પછી ખાય જીરુંને પછી મરે, ઈર કાં સુધી મરે નહીં, એટલે એ પ્રોબ્લેમ હતો. ને લીમડો જો હાવ છે ને ભાઈ ઓલો થઈ ગયો, ખરેર લાગી ગઈ. બાકી જો ઓલો સામે લીમડો રહ્યો ને લીલો છે, જો રહ્યો આ લીમડો છે, આ લીલો છે, એમાં નથી. આને ખરેર લાગી ગઈ એટલે આને ટૂંકમાં ઈરવાળો જ પ્રોબ્લેમ હતો. લેવું એને જો ભાઈ અહીંયા છે ને હવે ખાલી કરી દીધા. જો હજી આ ક્યારા 1, 2, 3 ને 4 ક્યારામાં થોડીક વધારે તકલીફ છે. જો આ 4 ક્યારાને છે ને હા અહીંયા જો હવે છે જ નહીં, એમ તમે સમજી લ્યો ને. આમ જોઈને તો ખબર જ ના પડે, કોક છોટું દેખાય. આપણે હેઠેથી વાંથી જોતા હોય ને તોય આપણે ખબર પડે કે વચ્ચે ખાલું છે. આ હેઠેથી જો કે ઓલા હેઠેથી જો તો ભાઈ વચ્ચે છે ને કંઈક ખાલું છે જોવાનું, બરાબર. પણ એ ઈરનો એટેક હતો, બીજું કંઈ નહોતું. અને ઈર ભાઈ તમે જોઈ લેજો, કારી ઓલી કાબરી ઈર ના હોય, પણ બહુ મોટી નથી, ઝીણી છે. અને એવું થાય કે આપણે એવું લાગે કે જીરું ઉગ્યા જ નથી, પણ જીરું ઉગતા આવે ને તરત કાપી નાખે. વડા થઈને કાપે તો આપણે ખબર પડે કે અહીંયા છોટા હતા અને ક્યાં ગયા. તો ઓલા તો ઉગતા હોય અને તરત ભઠડા રાખે. ખાસ કરીને લીમડા અને બાવેડા હોય ને કે વાડીમાં હેઠે કે આ કે તે, તો ત્યાં જરાક ધ્યાન કરવી ભાઈ, નકર એ સફાઈઓ કરી દઈએ. ઘણાઓને અમારા ગામમાં 3-4 જણાઓને પાછા વાવવા પડ્યા, એમ બધા આખું પડવું ના વાવવું પડે, પણ 2 વીઘા વાવવાય પડ્યા એમ, એટલે એ પ્રોબ્લેમ ના થાય. અને ઈરની દવાઈ મેં તમને બતાવી છે. અને એ સિવાયની ગમે એ હાલે, એમાં મેક્ટિન છાંટ્યું હોય તો 1.9 આવે ને એ આપણે છાંટી શકીએ, તો એ ઈરનું સારામાં સારું રિઝલ્ટ મળે. અરે ક્લોરો વત્તા સાઇફર નાખતા જાય, અથવા તો પ્રોફેનો વત્તા સાઇફર, એ ગમે એ નાખતા જાય તો હાલે, ઈર મરી જાય, બરાબર. અને જીવાત કે એવું તો કંઈ બીજું હજી છે નહીં. અને પાછી આ થોડીક ઠંડી અત્યારે આવી ગઈ છે, એટલે ઈરનું થોડુંક ઈમે રંજાય ઓછો થયો. વચ્ચે જો ઓલું 2 દિવસ થોડુંક વાતાવરણ ફેરફાર થયું હતું, બહુ ઠંડી નથી, તપ જેવું નથી, એના લીધે ઈરનો થોડોક એટેક હતો. એવું છે મિત્રો. સારું, હવે ગપ બહુ થઈ જાય, આપણે ઓલી બાજુ જઈ અને ત્યાં જઈને મળીએ, બરાબર. હાલો, આ બાજુ આપણે આવી ગયા. અને જો ભાઈ આ બાજુ એ ક્યારે છે ને લીલાશ મીંડા મારવા. અત્યારે તમને હવે બપોર પછીના સમયમાં બહુ દેખાય નહીં. જો નીચે બેહીને દેખાડું તમને, જો હરિયા છે ને ભાઈ. અને આ છે ને ભાઈ પીધા છે ઊની પાછળ 3-4 દિવસ. આમે લીલાશ મારે અને આમે લીલાશ જ મારે છે.
3-4 દિવસ એટલે ઓલું 22-23માં પી ગયું. હા 22-23માં ઓલું પી ગયું. અને આ છે ને 24 ને 25-24 ચાલુ કર્યું આપણે. સાંજ નતા ચાલુ થયું, લાઇટ નથી ને ગોટે ચડ્યા હતા, ધોરિયા કરી લીધા હતા. સાંજ પડી ગઈ 24ના, અને 25ના બપોર પછીમાં પી રહ્યું સાંજ સુધીમાં. એટલે આ 25-24-25નું પાયેલ છે. એમાં આ જે નીચલું પાર્યું છે આજ સાંજે પી રહ્યું બપોર પછીમાં. આ બધા તો વહેલા પી ગયા હતા આ પાર્યા ઉપલા. અને ઉગાવો તો છે ને ભાઈ અહીંયા જોરદાર જ છે, પણ અહીંયા છે ને ભાઈ ઈર નળી જ નથી, કેમ કે વા મોરમ ભરેલી છે તાજી, એટલે ત્યાં ઈર અને પાછો વચ્ચે લીમડો છે એટલે વધારે ઈરનો ત્યાં એટેક હતો. અહીંયા ઈર આવી જ નથી, દવા છાંટાઈ ગઈ હતી આવ્યા પહેલાં, એટલે પછી આવી જ નહીં. આમાં જો કે હેઠેનીમાં લીમડા છે જ, પણ પવન અત્યારે આમ ઉગમડો હોય ને એટલે એ બધું નદીમાં વહી જાય. અને વા વચ્ચોવચ્ચ છે તે બધું આપણી વાડી કોરા આવે એવું છે. એટલે જો ભાઈ અહીંયા જીરું છે ને અલગ જ છે આખા જોરદાર, અને ફૂલ ઘાટું ઉગલ છે. પણ હજી છે ને ભાઈ આમાં ફૂકા છે ને એટલે પડશે તૈડું. હમણાં જ ટૂંકમાં 4-5 દીમાં મંડીએ તૈડું પડીએ ને એટલે જે તૈડમાં જીરું હોય ને એ ફૂકાઈ જાય, એટલે આમાંથી ટૂંકમાં 10% જીરું હજી વહ્યું જાય, જે આ ઉગલ છે ને એમાંથી તૈડું ને લીધે ઉતારો આવી જાય. હું ઉતારીએ નહીં પણ તૈડું ને લીધે એવું છે. અને જો ભાઈ આ બોરો ભરેલ છે એ આપણે અહીંથી ટૂંકમાં ઉપલો ઓવાલું વીણવાનો હોય ને એ આટલો થયો, અને આમાંથી એક બોરો થયો તો નીચેથી, એટલે બધા થઈને 1.5 બોરા જેવું ઓવાલું વીણવાનું એવું થયું. ગયો ઓવાલુંનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ને જરીક ચક્કર મારી લઈ કીધું જીરુંમાં. અને હમણાં ભાઈ 2-3 દિવસથી પવન એવો હોય છે ને, અને ઠંડી એવી છે કે એની તમે વાત જ ના પૂછો. અને પવન ફૂલ આમ તમને કદાચ છે ને અવાજ મારો ના સંભળાય ને તો એ હાથ આડો હોય એટલે વાંધો ના આવે, નગર અવાજે ના સંભળાય એટલો પવન છે ભાઈ. અને જો ભાઈ અત્યારથી આ છે ને ઉંદેડા માંડ્યા દર કરવા જવા રહ્યા, ઉંદેડાને દર છે. અને એ ગદને એવા હેરાન કરે ભાઈ જીરુંમાં, જીરુંને કાપી નાખે. પછી ઉંદેડા હોય એટલે ત્યાં બધા કૂતરા ને મીંદડા ને એ આવે દર ને હોય એટલે એની વાહે ધોળાધોળ થાય, એટલે એમાં થોડીક જીરું ભાંગવાની મોટા થઈ જાય ને પછી તકલીફ પડે, અત્યારે તો ના પડે એવું હોય. અને જો ભાઈ આ પાર્યું છે ને એ સૌની પહેલાં પીધેલ છે, એક આ ને ઓલું ઉપલું ટૂંકમાં ટૂંકું છે એટલે 1-1.5 કલાકમાં પી ગયું. અને આમાં જો ભાઈ જીરું તમે જો આમ લીલી ચાઈ માંડ્યા ને મારવા, બધા ફૂલ લીલાશ મારા. એટલે ઉગાવો કમ્પ્લીટ છે. અને આ બાજુથી જોઈને ભાઈ આમ તો એ ફોન હેઠો રાખીને તો કદાચ તમને દેખાય. જો ભાઈ છે ને જીરુંનો ફૂલ ઘાટો ઉગાવો આમ હોય ને તો આપણે સરખું દેખાઈ ગયો. ઉપરથી તા ગયા તે ઝીણું મળ્યું ને પછી સવારમાં આવીને તો સરખું દેખાય, નકર ના દેખાય. જો એટલે જીરુંનો ઉગાવો જોરદાર છે, ફૂલ ઘાટો. જો ભાઈ એક ફોટો જ લઈ લઉં ચાલુ વિડીયો થંબનેલમાં મૂકવા થાય. આવું હે ભાઈ જીરું અમારે. અને બાકી તો ભાઈ આમાં જીરુંમાં હું ટ્રીટમેન્ટ કરી એ તમને બતાવીશું. આપણે કઈ દવા છાંટી, કેટલા દિવસે છાંટી. એમાં જો ઈરની આપણે એકવાર દવા મારી દીધી છે. એમાં મારી રીતે આપણે કઈ ખબર છે, હા ઇમામેક્ટિન 1.9 અને આરે નાખી હતી આપણે ઓલી ક્લોરોવત્તા સાઇફર, અને એક સુદર્શન જીવાતની ને મોનોકોટો. આ 4 દવા આપણે આમાં મારી હતી. અને હજી 2-3 દિવસ પછી એક પાછો રાઉન્ડ લેવું, થોડોક નરવાઈનો, વર્ધીનો, ને કોઈ 2-4 દિવસ પછી કોઈ ઝીણી જીવાત કે આવે, સફેદ જીવડી કે લીલી જીવડી, તો એના માટે. જોકે ઓલા અરુડા આ વાડીમાં ઓછા ઉગ્યા છે એટલે બહુ તો નહીં સફેદ જીવડીનો રંજાડ રહીએ. નકર જે ઓલા ઉગે ને માંડવી અત્યારે ઉગી હોય ને વધારે, તો એમાં જીવાત વધારે રહીએ માંડવીમાં, એટલે એ પછી જીરુંને નુકસાન કરે. અને થોડીક ઠંડી છે એટલે કદાચ મહીનો પ્રોબ્લેમ રહ્યો હોય તો રહે, પણ હજી ક્યાંય દેખાતી નથી. અને ભાઈ તમે કઈ દવા છાંટો જીરુંમાં અને હું ટ્રીટમેન્ટ કરો એ જરાક કોમેન્ટ કરી અને જણાવજો. અને હું જે છાંટીને કહીશ એ તમને હું જણાવતો રહી. બરાબર, સારું મિત્રો, હવે
મારે જવું છે જરાક ખરાવાળી જગ્યાએ, જો આપણો સનેડો પડ્યો છે ન્યા, અને ત્યાં કંઈક કાંધું વાવલવાનું ને હાલે છે. તો હવે ત્યાં જાઉં અને આ બોરો લેતો જાઉં એટલે સનેડામાં વયું જાય બધું ઘરે. બરાબર, સારું, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે ત્યાં જઈને, કટકીના જીરું બતાવું, ત્યાં જઈને પાછો કરું વિડીયો ચાલુ. બરાબર, હાલો ભાઈ. જો આ છે ને આપણી ઝીણકીને સ્પેશિયલ વાડી આવી ગઈ, અને આમાં એ છે ને ભાઈ વારે ખેરે તો જીરુંનું હડફેડી જેવું હોય, આજ ખરે ઉઈગા હારા છે જેવું, આ હુકાઈ તરત ના રહી જાય. અને એમાં છે ને ભાઈ જો આ પેલો અને આ બીજો, આ બે કેરા છે ને હાવ ખેડ વગરના છે. આમાં નથી આઈ કે દાંતી કે નથી મારી રાપ, જે માંડવી ધાણાની રાપ હોય ને એ જ મારેલ છે. અને એટલે જો એમાં છે ને આમ કાયદેસર લીટીઓ દેખાય છે સારું સમજ્યા. અને અહીંયાથી પાછું છે ને ખેડ આવી જાય. આમાં જો હજી ઉમળા ઉપર ઓછા ઉગેલા છે, અને આ બાજુ પાણીનું થોડુંક ભરાવવું રહીએ ને તે વધારે ઉગેલા છે. જો છે ને એકદમ ઘાટા, અને આ બાજુ છે જો કે ઘાટા જ પણ થોડાક ઓછા છે એવું છે. આ છે આપણી ઝીણકી અને સ્પેશિયલ વાળી. અને વાં છે ને ભાઈ એટલે જ ઓલું નહોતું આવેલું કે ત્યાં આપણે માંડવીને ઢગલો પડ્યો હતો, એ બધું ખરાવારીની જગ્યા હતી, ઈમડું એટલામાં દાંતીને રાપી બે કેરામાં નહોતું હાલી શક્યું. એટલે પછી વાવવા ટાણી જગ્યા થઈ ગઈ ખાલી હતી, એમને વાવી દીધું. થોડોક બેરો વધતો હતો એટલે જો બેરો ઘટે એમ હોય તો એ રહેવા જ દેવાનું હતું એટલું કે ભૂકો હારવા ટાણે રહી જાય. તો એ જે સનેડોને પડ્યો ને એટલે 1-1.5 કેરાવારની જગ્યા એમને પડી છે. યાર આ કોઈ આપણે ભૂકો ભરવા માટે ને આવવું હોય ને તો એના માટે જગ્યા રહી જાય એવું છે. અને બાકી જો કાંધું ને બધું ચોખ્ખું થાય કંઈક થઈ ગયું હે. અને હવે જવું છે ઘરે, એટલે ઘરે જવાની તૈયારી કરી લઈ. આપણે આ બધામાં ચક્કર મરાઈ ગઈ, ઓલી બાજુ મરાઈ ગઈ, ત્યાંનું જીરું જોઈ લીધું, એનું જીરું જોવાઈ ગયું. અત્યારે બધામાં હારામાં હારી નરવાઈ છે. 2-4 દી પછી જોઈ દવા બવાનો એકાદો રાઉન્ડ લઈ જાઉં. તો સારું મિત્રો, હવે ત્યાં બ્લોગ આપણે અહીંનો આજ પૂરો કરી દઈએ ને કે લાંબો બહુ થઈ જાય બરાબર. પછી વળી મળી આવતા નવા બ્લોગમાં બીજું શું. અને હમણાં થોડાક 2-4 દિવસ ભાઈ બ્લોગમાં થોડોક ગેપ રહી ગયો હતો. ગેપ એટલે હતો કે કાંઈક થોડોક કામમાં બિઝી હતો, ને કાયમ એકને એક વસ્તુ તમને હું બતાવું એમ મેન રીઝન એ જ હતું કે એ જીરું છે તમને આજે દેખાડ્યા, હવે કાયમ આને બતાવું તો એનો કંઈ મતલબ નથી. પછી કંઈ આપણે દવા છાંટી 2-4 દિવસે એકાદો બ્લોગ લેતા રહી તો વાંધો ના આવે. અને થોડોક લગ્નમાં નિમાય હતો બીજી એટલે નહોતા ઉતરતા. ને જો ભાઈ આ પાજી છે ને હવને પહેલાં પીધું, હાવ શરૂઆત અહીંથી થઈ હતી આપણે પાણીની. ને અહીંયા જીરું જોરદાર છે. જો ઊભા ઊભા છે ને ભાઈ કંઈ હરખા દેખાય નહીં. થોડોક ફોન હેઠો લઈ આવીને તો દેખાય, અને ફોનમાં આપણે ઝૂમ કરીએ ને તો એમાં કંઈ જીવાત કે કંઈ હોય ને તો દેખાય. જો છે ને મસ્ત. અને ખડ કંઈ ઉગ્યું નથી, આપણે ભાઈ પેંડી મિથાલીને મારેલી છે એટલે કંઈ બીજું ખડે ખાસું એવું છે જ નહીં અત્યારે. હવે જે ઉગે એ વાત અલગ છે. આપણે મેઘમાણીની છે ને ભાઈ પેંડી મારી હતી, અને મેઘમાણીની અમારી વાડીમાં હારામાં હારી લાગે છે. પછી આમાં નક્કી ના આવે ઘણી બધી કંપનીની પેંડી. પહેલાં ટાટાની મારતા એનું રિઝલ્ટ સારું જ હતું, પણ આનાથી સેજ ઓછું હતું એમ અમારી વાડી માટે. અમુક વાડીમાં ટાટાની ને બીજી કોઈ કંપનીની આવે સ્વાલ પેંડીની, એ સારી જ લાગે. આમાં આપણે મારેલી હતી મેઘમણીની, જે ઓલા પતરાના ડબલામાં આવે ને એ, અને એ જોરદાર 2 વર્ષથી આપણે એ જ મારી છે ને એ જોરદાર કામ કરે. ને કે જો ભાઈ હેઠે તો છે ને અમારે આમાં ફૂલ ખડ થાય. અત્યારે જો આ હેઠાનો કેરો છે આમાંય ખડ છે નહીં જરાય ક્યાંય. જો આમાં ક્યાંય છોટું દેખાતું નથી. નકર આમાં તો ખડ છે ને ભાઈ બીજી રીતનું હોય એટલે એવું છે. તો સારું મિત્રો, હવે આપણે બ્લોગ આજનો અહીંયા પૂરો કરી. અને આ ભાઈ જો આપણો બ્લોગ ગમ્યો હોય અને અહીંયા સુધી તમે જોયો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ દેજો નવા મિત્રો હોય. અને બધા થોડો શેર ને કરતા રહ્યો એટલે આપણું હાઈલું રહીએ, થોડું વિડીયો ઉતારવાની મજા આવે, બીજું કંઈ નહીં બરાબર. તો સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળી આવતા એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. બીજું હું